નગરપાલિકા દ્વારા ઠાલવવામાં આવતા કચરા અને મૃત પશુઓને ફેંકવામાં આવતા દીપડાઓના આટા ફેરા વધ્યા હોવાનો ખેડૂતોનો આક્ષેપ। કેશોદ તાલુકાના રાણીંગપરા ગામે દીપડાના ત્રાસથી ખેડૂતો પરેશાની ભોગવી રહ્યા। રાણીંગપરા ગામમાં તુવેરના દાળનું વાવેતર વધુ હોય, ખેતરે પાણી વાળવા જવામાં ખેડૂતો દીપડાનો ભય અનુભવી રહ્યા છે। તદુપરાંત અન્ય ખેત પેદાશોમાં નિંદામણ કરવા કે દવાના છંટકાવ કરવામાં દીપડાના ભયથી ખેત મજૂરો પણ આવતા ન હોવાથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે। નગરપાલિકા દ્વારા મૃત પશુ અને કચરો રાણીંગપરા ગામે ઠાલવતા હોય, જેના કારણે પણ દીપડાના આટાફેરા વધ્યા હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે। અનેક ખેતરોમાં દીપડાના પગલાના નિશાન જોવા મળી રહ્યા। આ બાબતે વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગ દ્વારા દીપડાને પકડવા પાંજરા મૂકવામાં આવ્યા, પણ દીપડા હજુ સુધી પાંજરે પુરાયા નથી। ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો, ત્યારે ખેડૂતના ભયનો માહોલ દૂર થશે કે દીપડા કાયમ આ વિસ્તારમાં રહેઠાણ બનાવશે તે આવનારો સમય જ બતાવશે। દીપડા બાબતે હાલ રાણીંગપરાના ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। રાણીપરા ગ્રામ પંચાયતના ચેરમેન શ્રી સુનિલભાઈ મૈડા, અમારે બાજુમાં વાડીમાં જે દીપડાનો બહુ અત્યારે ભયનો બહુ માહોલ છે, ને બાજુમાં કચરો જે નાખી જાય છે ત્યાં બધા ઢોર ને બધી જેને મરી કે ઢોર નાખી જાય છે, બધા કોણ નાખી જાય કચરો? નગરપાલિકા વાળા બધા, એટલે ગુના બધું નાખી જાય, એના હિસાબે દીપડા બધું ટૂંકમાં બહુ આવે છે। અને આજુબાજુના વાડી વિસ્તારના બધાને ભયનો માહોલ છે બહુ, અને અહીંયા કોઈ મજૂરી આવવા તૈયાર નથી અત્યારે। રાત ઓરામાં આવવું હોય કે દિવસનો તો શું કરવાનું, અને કોઈને પણ ઢોર છે કે અમને કોઈ રંજાણ કરે તો જવાબદારી કોણ લે? રાવલિયા મધુનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જૂનાગઢ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।